ફરી વખત પાણી રાખી જાઓ, ફરી વખત ચાલુ વખત વિષ્ણુ ભગવાનનું નામ લઈ જાઓ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ જગતમાં વિષ્ણોરાજ્ઞા ઉપાસુભ્યામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશો. અને શ્રાવણ મહિનો ચાલે છે અને આજે છે બળચોથ. બળચોથ પણ એને કહી શકાય અને ગૌરી પૂજન પણ કહી શકાય. આજે ગાય અને વાછરડાનું પૂજન કરવાનું હોય અને મમ્મીને એ લોકો આજના દિવસે વ્રત કરે અને અમારા ગામમાં તો સાંજના સમયે ગાયનું પૂજન કરે છે. અને હવે જોઈએ આગળ ક્યારેક ગાયનું પૂજન કરવા જઈએ છીએ અને પછી આગળ તમને બતાવશું. મારા પગ કળે છે. કેમ કળે? અને મારી પાસે કામ કરાવવું છે. કોને? ઓલા છોકરાને. એને કોઈ ઓળખે છે? જો સામે રહ્યો જરો એને. કેટલું ભણેલા છે? ભાઈને હાથમાં આવડતું ને કાંઈ નહીં તો આવડે જ છે ને એટલું બેસ્ટ રીતના. એવું કાંઈ ન એક ભેણા હોય એ જ બધું કરીએ કે અભણે બધું કરીએ કે. પપ્પાના રાઇટિંગ હું તમને બતાવું આગળ. જોરદાર લાવો તો. આ પપ્પાના રાઇટિંગ છે. પપ્પાને મસ્ત જ આવડે એવું કઈ ને ભણે તો એ તો નથી ચાલતું મસ્ત બધો હિસાબ મોઢા કરી ભણેલા છે ને મોઢે હિસાબ ન કરી શકે પણ આપણા જે વડીલ ને પપ્પા ને દાદા ની આપણા લોકો હોય એ તરત હિસાબ કરી દે. આપણે ન કરીએ કે ભણેલા હોય ને તો તે કા પપ્પા દેશી હિસાબ ભાવે આ તો પણ થઈ જાય ને કોઈ રૂપિયા વધારે થઈ દેશી હિસાબ આમ વેઢા ગણી લેટા ગણીને ભાવે એવી રીતના. તો કેમ પપ્પાનું ઇંગ્લિશ રાઇટિંગ? પપ્પા કહે છે કે મને છે ને ઇંગ્લિશ લખતા તો ફૂલ ફાવે પણ વાંચતા નહીં આવડતું. કા પપ્પા? આ બધી ઉર્દી ભાષા લાગે પપ્પા. 4 ABCD માં હોય. ગોઠવે છે આને કહેવાય. બિચારી બિચારીને કઈ શાંતિ જ નથી મળતી. મળે છે તને હવે? એક ભાઈ ને છે ને મોટી બેન વગર કઈ હેડ बोलती हूँ कि तुम से ना ऐसा करो. હિન્દી ગર્લ અમારી. बाजू वाले होते हैं ना, बाजू वाले उसके वहाँ चले जाओ. यस. ओ एक ओला नळिया ઉપર પગ દઈ દેવાનો એક. એ કાંઈ હિન્દી મેલ ગુજરાતી આવી રહ્યા એટલે હિન્દી ફાડી નાખે એવું આવડે. એટલે હું ફાડી નાખે આ કાગળ. મહેનત કરે જોઈ શકો છો તમે. तेरा पप्पा बोला कोशिश करने वालों की कभी हार नहीं होती. તો મોટી બેન જો કામ કરે જોઈ શકો છો. ખુરશી પર ચડી ગઈ છે. इतने हंसी हैं हंसी हम साथ में. પતરા એટલે સ્ટ્રોંગ રીતના નાખેલા. કાગળ ફાઇનલી પતરાઈ જાય છે. મમ્મી આપણને આપી દીધું છે નવું કામ કેમ કે આજે છે સોથ અને કાલે છે નાગપાંચમ એટલે અમારે નવું રસોડું બનાવ્યું છે એટલે અહીંયા હજી કંઈ કલર કે એવું કરેલું નથી. તો મમ્મી એમ કીધું ધોળી સિમેન્ટ આવે ને અહીંયા થોડુંક સોરસમાં લગાવી દે કેમ કે કાલે નાગદાદા ને એવું દોરવાનું હોય આપણા પારિયાણા પાસે. એટલે અત્યારમાં હું કરવાની છું સિમેન્ટ લગાવવાનું કામ થોડાક કહેવા. જો મેં તૈયાર કરી લીધો છે કલર
કલરની પણ વ્હાઈટ સિમેન્ટ. અને હવે હું લગાડવાનું સ્ટાર્ટ કરીશ. માય ગોડ. ફિનિશિંગ લાવવા માટે હું મારું છું બ્રાશ, કેમ કે એકદમ થઈ જાય મસ્ત. એ માટે થોડાક નીચે ટીપા પડ્યા છે એટલે એકદમ સોરસ કરવા માટે બ્રાશ થઈ જાય. અત્યારમાં અમે જઈ રહ્યા છીએ ગાયના પૂંજન માટે, હું, મમ્મી અને ઋષિતા. અને અમારા સેલિબ્રિટી આ દેખાડા છે ઘણા દિવસો પછી, કે બ્લોગમાં ઋષિ દીદી બહુ ઓછા આવે. આજે આવ્યા છે અને હવે જઈ રહ્યા છીએ અમે અત્યારમાં પૂંજન કરવા માટે. આવડો હશે ને ખડશે યાર ફૂલ કેટલા મસ્ત. વ્હાઈટ ગુલાબ છે. બાર માસી કે હવે સ્કૂલ ટાઈમ માં ને ટીકડી ફૂલ કેતા પછી ખબર નહીં તો ઉપર જ પડ્યા.
देव्यो नमः एतत्कर्मधाम देवतासि कामधेनुमाताय नमः नमः प्रार्थना कोटि नमस्कारम नमस्करोमि ब्याज जोड़े मातु नयन पके लग जाए ब्याज जोड़े सूर्य नारायण भगवान मध्य अंतर जाए जपापतम सकाशम काशपे मातुदीन तमोरिस्वावतो पट्टोस्ति दिवाकरम ब्रह्मा मुरारी शिवरांतकारी भानुपुषे रावकेतव सर्वे ग्राह शांति ग्राह वृंदिना ओम पूर्वसुंदि नवग्रह देवताय नमः नमः प्रार्थना कोटि नमस्कारम नमस्करोमि जपनात्मा पाणी रखो डाबा नीचे तण वक्त विष्णु भगवान નું નામ લઈ જાઓ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણોર 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 સે મધુકતમા વિષ્ણોરાજ્ઞાત્મા સુદ્ધ્યામણો જેતવરાજે સહિતવારા કલ્પે સ્તમ કલિપદમ ચરણે ભૂલોકે પ્રસ્કંડે જમનકારણ્યે आर्यावंतार्गत ब्रह्मावर्तम देशे कन्याकुमारी गोदावरी उत्तरे बुद्धावतारे सवंत 2080 मास मासे मासान मासे श्रावण मासे शुद्ध कृष्ण पक्षे चतुर्थीयम वर्षोद अहम कृष्णार्पणमस्तु पाणी विद्यो फरी वक्त पाणी रखी जाओ फरी वक्त विष्णु भगवान का नाम ले जाओ ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः विष्णोर विष्णोर विष्णु से भगवतमा विष्णोराज्ञात्मा सुद्ध्यामणो देवरार्धे सहितवारा कल्पे संकलितम चरणे भूलोके प्रस्कंडे जमनकारण्ये आर्यावंतार्गत ब्रह्मावर्तक देश कन्याकुमारी गोदावरी उत्तरे बुद्धावतारे सवंत 2080 मासे मासान मासे श्रावण मासे शुद्ध कृष्ण पक्षे चतुर्थीयम शुक्रवासरा प्रभुवासरा निमित्तम वर्षोद व्रत निमित्ते श्री धर्म नारायण भगवान पूजनम च अहम कृष्णार्पणमस्तु पाणी नीचे पुत्र विधियो થઈ ગઈ છે ફાઇનલી અને હવે હું અને ઋષિ દીદી બંને જઈએ છીએ ઘર બાજુ કેમ કે પૂંજા કરી લીધી ને હવે જશું ઘરે હજી કરવાનું છે અમારું ઘર નજીક જ છે અને હવે છે ને શું કરવાનું છે કહું મળાંગા ઉપર રોટલો કરવાનો આજે એટલે મળાંગો બનાવશું અને હું તમને બતાવીશ એવું નથી અમે નવું રસોડું કર્યું તો એમાં અમે ભાઈએ સિમની ફિટ ન કરાવી દીધું એટલે અમે રોટલો પપ્પાની છે ભાવે છે ચૂલાનો જ એટલે અમે બહાર બનાવીએ બાકી તો ચાલતા રહેતા હે જય શ્રી કૃષ્ણ બધાને આજે છે બળ ચોથ અને આજે ગાયનું પૂજન કરવાનું હોય અને આજે મારા મમ્મીને એમનું વ્રત છે તો આજે છે ને ચૂલા ઉપર બનાવીને ન જમવાનું હોય અને તાવડીમાં પણ ન હોય આવી રીતે લોખંડની લોઢી લઈ અથવા તો આને તવો કહી શકાય તવાઓ લઈ અને તવા પર અને એના માટે આને મળાંગો પણ કહી શકાય ચૂલા ઉપર ના આજે બનાવી શકાય જેના પર રેગ્યુલર રસોઈ બનાવતા હોય એના પર આજે રસોઈ ના બનાવવાની હોય પણ બાફેલું ન ખાવાનું હોય પછી ચાકુથી કે કોઈ પણ વસ્તુ દાંતરડું કે એનાથી કટિંગ કરેલું પણ ના ખાવાનું હોય
આજે સાવ અલગ જ રીતના હોય અને એનું છે ને આજે મમ્મીને અત્યારે વ્રત છોડવાનું છે એટલા માટે મમ્મી હવે રસોઈ બનાવે છે અને મમ્મી આના ઉપર રોટલા બનાવે છે. અમારો બનાવે બ્લોગ થાય છે અહીંયા પૂરો અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે પણ લોકો મારી ચેનલ પર ન હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હર હર મહાદેવ. જય મા મોગલ.